જય દ્વારિકાધીશ. આજે હું તમારી સાથે શેર કરીશ વેજ પુલાવ. તો પુલાવમાં ચોખાને અલગ રીતે બાફવાની ઝંઝટ વગર ફક્ત એક જ કુકરમાં શાકભાજીને મસાલા સાથે ઝટપટ તૈયાર કરીશું. તો કુકરમાં તેલ, ઘી. પુલાવમાં ઘીનો સ્વાદ એકદમ સરસ લાગે છે. રાઈ, જીરું, હિંગ, મોટી એલચી, લવિંગ, તજ, તમાલપત્ર, સિંગદાણા, તલ, આદુ લસણની પેસ્ટ. મેં અહીંયા સમારેલા વેજીટેબલ્સમાં એક નંગ ટામેટું, એક બટેકું અને એક ડુંગળી લીધા છે અને અડધો કપ કેપ્સિકમ અને અડધો કપ વટાણા લીધા છે. સ્વાદ પ્રમાણે નમક નાખીશું. હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર. મેં અહીંયા પાઉંભાજીનો મસાલો લીધો છે. લીંબુનો રસ. અઢી ગ્લાસ ગરમ પાણી આપણે એડ કરશું. બે કપ બાસમતી ચોખા પાણીથી ધોયેલા છે તેને આપણે એડ કરશું. બરાબર મિક્સ કરી લેશું. એક ચમચી ઘી ઉમેરીશું. કુકરનું ઢાંકણ બંધ કરીને અહીંયા હાઈ ફ્લેમ ઉપર 3 વિસલ થવા દઈશું. તો તમે અહીંયા જોઈ શકો છો કે વેજ પુલાવ બનીને બરાબર તૈયાર છે. પ્રેશર કુકરમાં બનાવેલા વેજ પુલાવની રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.